નમસ્કાર, હું પ્રવીણ। એક તરફ નોરતા ચાલી રહ્યા છે, બીજી તરફ વરસાદની આગાહી પણ છે। આગાહી વચ્ચે કચ્છ સૌથી વધારે ચર્ચામાં છે। વીજ લાઈનનો પ્રશ્ન, જમીન અધિગ્રહણનો પ્રશ્ન, આ બધું જ ચર્ચામાં છે। થોડા બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ। ભચાઉનું વાઢિયા છે। આખરે ભચાઉના વાઢિયામાં અદાણી કંપનીની જે વીજ લાઈન છે 465 કેવી, તે વીજ લાઈન મામલે આખરે જીએસટીવી કોઈ પણ જમીની સ્તર પર કદાચ જસ નથી લેતું, પરંતુ છેલ્લા 25 દિવસથી જે લડાઈ ખેડૂતો લડી રહ્યા છે, એ લડાઈ વચ્ચે આખરે કોંગ્રેસનું ડેલિગેશન આજે પહોંચે છે। ભાજપના કેટલા નેતા પહોંચ્યા, આમ આદમી પાર્ટીના કેટલા નેતા પહોંચ્યા, કદાચ જે ખેડૂતો લડાઈ લડી રહ્યા છે તેને વધારે ખ્યાલ હશે। પણ આજે લલિત વસોયા, લલિત કગથરા સાથે જ વીકે હુંબલ અને કોંગ્રેસનું ડેલિગેશન પહોંચ્યું અને આ ડેલિગેશન સાથે એક જ વાત થઈ। લલિત કગથરાએ કહ્યું જાહેરમાં કે આ મુદ્દે તમે એકજૂટ થાઓ। અમને એવું નથી કે અમારે જમીન નથી આપવી, તમે હવામાંથી કેબલ લઈ જાઓ, પરંતુ તમે યોગ્ય વળતર ન આપો ને મંજૂરી વગર આ રીતે કામ શરૂ કરી દો તો પછી આમ તો કઈ રીતે ચાલશે। લલિત કગથરાએ કચ્છના જિલ્લા કલેક્ટર સામે આક્ષેપ કરતા કહ્યું કે કચ્છના જિલ્લા કલેક્ટર શું અદાણીના એજન્ટ છે, અથવા તો શું સરકાર અદાણી માટે કામ કરી રહ્યા છે? જે પીડા છે એ પીડા જમીન પર દેખાઈ રહી છે, પણ એ પીડા કેટલાને અસર કરે છે? તો સાથે એમ પણ કહ્યું કે તમે કલેક્ટર કચેરીને જઈને ધરણા કરો, અવાજ નથી, થોડું ઉતાવળમાં છે, પણ 24-25 દિવસ પછી કોંગ્રેસનું ડેલિગેશન જાય છે। અમિત ચાવડા પણ પોસ્ટ કરે છે આ મુદ્દે, અને હવે ચર્ચા એ છે કે બાકીના આગેવાનો સાથે આવે છે કે નહીં, અથવા અન્ય સંગઠનો, અન્ય રાજકીય પાર્ટીઓ છે એ મામલે રજૂઆત કરે છે કે નહીં, કેમ કે મધ્યસ્થીની વાત હતી। એ મધ્યસ્થી પછી આ બધું જ થયું, અને આ બધું થયા પછી સવાલ આજે પણ એ છે કે વીજ લાઈનના પ્રશ્નમાં એક પછી એક જે ઘટનાઓ બની રહી છે, જામનગર હોય, કચ્છ હોય કે દક્ષિણ ગુજરાત હોય, ત્યાં શું યોગ્ય પ્રક્રિયા નથી થઈ રહી? લલિત વસોયા આપણી સાથે જોડાશે ટૂંક સમયમાં, તો બાઇટ્સ આવી હોય તો ચલાવી દો, કેમ કે આજે એક પછી એક જે નામો ગયા હતા તેમને સીધા જ વાક પ્રહાર કર્યા સિસ્ટમ પર, સરકાર પર, અને સાથે જ સ્થાનિક પ્રશાસન પર, કેમ કે 2 થી 3 વખત આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ને વાત વળતરની છે, વાત ગાઈડલાઈનની છે। પંચનામું કર્યા વગર કોઈ તમારી જમીનમાં કઈ રીતે પગ મૂકી શકે? અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ પણ હતો કે જે તે કંપની પોલીસ પ્રોટેક્શન માગે છે, મળી જાય છે, પણ જેની જમીનમાં કદાચ માંડવા નાખીને આ બધું જ એનો વિરોધ થઈ રહ્યો છે, અથવા તો પોતાનો અવાજ મૂકી રહ્યા છે, તેમને શું પોલીસ પ્રોટેક્શન કેમ ન મળી શકે? બીજી વાત કે જો વાણિજ્ય ના ઉપયોગ માટે હોય કોઈ વીજ લાઈન કે કોઈ પણ પ્રોજેક્ટ, તો શું વાણિજ્ય જંત્રી લાગુ ન પડે? કોંગ્રેસના નેતાનું એમ પણ કહેવું છે કે ભૂતકાળમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે, તો સીધા જ 1 મહિનાથી જે પરિસ્થિતિ ચર્ચામાં છે, સતત વિરોધ છે, અલગ અલગ સંગઠન અને કોંગ્રેસનું ડેલિગેશન ભચાઉના વાઢિયા પહોંચ્યું। ખેડૂતનો પ્રશ્ન છે ને, આ બધાયનો પ્રશ્ન છે। આવતા દિવસોની અંદર હજી મોટી લાઈનો નીકળવાની, ઓલી અદાણી વાળી લાઈનમાં આપણે છાસ માંગવા જ આવી છે, અને તોડી હ કરવી ચેરમેન પણ તો કલેક્ટરનો બાપે સીધો થઈ જાય ત્યારે મારા જેવા અમારી પાસે જે વેતન લઈને આવે એને અમે પાટો બાંધી જેનો આપણે ખેડૂતનો પ્રશ્ન છે ને, આ બધાયનો પ્રશ્ન છે। આવતા દિવસોની અંદર હજી મોટી લાઈનો નીકળવાની, ઓલી અદાણી વાળી લાઈનમાં આપણી સાથે જોડાઈ ગયા છે। લલિતભાઈ, સ્વાગત છે આપનું। લલિતભાઈ, 25 દિવસે કોંગ્રેસનું ડેલિગેશન જાય છે અને અમિત ચાવડા પોસ્ટ પણ કરે છે, અને તમે એક ઓડિયો કોલ કરીને મીડિયાને પણ આહવાન કરો છો કે આ શું તકલીફ છે, પણ 1 મહિનાથી જે લડાઈ ચાલી રહી છે એ લડાઈમાં હજુ પણ શું સ્થિતિ એવી છે કે એક તરફ નિયમોનું પાલન થઈ રહ્યું છે, બીજી તરફ ખેડૂતોના હિતનું ધ્યાન જ નથી રખાઈ રહ્યું? તમે જે કલેક્ટરને લઈને કહ્યું અથવા પોલીસની દાદાગીરીને લઈને કહ્યું? પ્રવીણભાઈ, નિયમોનું પ્લાનિંગ નથી થયું, નિયમને અભિપ્રાય કરીને ચૂકમી દાદાગીરી સરમુક્તશાહીનું નરવું સ્વરૂપ તમે જોવું હોય તો એ ગામમાં જો ખેડૂતોને 1 રૂપિયો ચૂકવ્યા વિના પોલીસની મદદ લઈને દાદાગીરીથી તમારે લાઈન નાખવી છે, અને એ પણ પ્રાઇવેટ પાર્ટી અદાણી માટે જેમ કલેક્ટર કામ કરતા હોય, અદાણી માટે પોલીસ સ્ટેશન અને પીઆઈ તમામ અહીંયા આવી જતા હોય,
એવું સ્પષ્ટ દેખાય છે. ખેડૂતોને દબાવી, ખેડૂતોને છૂટા કરી, બેફામ રીતે દાદાગીરીથી વળતર ચૂકવા વિના લાઈન નાખવાનો ઈરાદો દેખાઈ રહ્યો છે આ કંપનીઓનો. સરકારે ખરેખર જો ખેડૂતોનો વારે આવવું હોય તો એક ગાઈડલાઈન નક્કી કરી નાખે. કારણ કે આવી તો કેટલી લાઈનો નીકળવાની છે. ગુજરાતના તમામ ખેડૂતો માટે તમામ જગ્યાએ એક સરખું વળતર મળવું જોઈએ ખેડૂતોને. અને અમે એવું કહેતા જ નથી કે ભાઈ તમે લાઈન આકાશમાં લઈ જાઓ, જમીનમાંથી જ લાઈન જાય. પણ ખેડૂતનો જો દીકરાને એની બાપ દાદાની મિલકત ઉપર તમે થાંભલો નાખીને એની વેલ્યુ 0 કરતા હો તો એને વળતર મળવું જોઈએ પ્રવીણભાઈ. અને વળતર વહીના તમે દાદાગીરી જોવો ઉપરથી. આ લોકશાહી છે કે સર્વોચ્ચશાહી છે? પણ અત્યાર સુધી લલિતભાઈ જે આવ્યું કે અમે કલેક્ટરનો ઓર્ડરનું પાલન કરી રહ્યા છીએ, તમે કલેક્ટરને લઈને જે કહ્યું, અરે કલેક્ટર તો મન પડે એવો ઓર્ડર કરી દી એટલે કલેક્ટરને શું તમે નિયમ છોડી દીધા, તમે વળતર ચૂકવી દીધું. કલેક્ટરને એવું એવી જરૂરી છે કે અદાણી માટે આવા ઓર્ડર કરે? કલેક્ટર સાહેબ અદાણી માટે કામ કરે છે કે કચ્છની જનતા માટે અહીંયા બેઠા છો એ કલેક્ટરે નક્કી કરવાનો છે. તમે કલેક્ટરે પ્રજાને વળતર ચૂકવાઈ ગયું, શેના માટે ઓર્ડર કરી દીધા કોઈને સાંભળ્યા વગરનું? અમારે અહીંયા ઉપસરપંચ હતા એ ભાઈ કહેતા હતા કે અમને કલેક્ટરે 2 જ મિનિટમાં ઓર્ડર કરી દીધો, નહીં લાઈન તો પડશે. અરે લાઈન પડવાની ના નથી, પણ વળતર તો ચૂકવો. પૈસા ચૂકવા વહીને તમારે લૂંટી જ લેવું. તમારે કઈ ખેડૂતોની વાત સાંભળવી નથી. અને આજ ખેડૂતના મતે કાકા તમે ગાંધીનગર બેઠા છો, બહુ હવા રાખો માં, નકર ગમે તે હેઠા પડશો. તમારા સંસદ સભ્ય ધારાસભ્યને જો આટલી બધી હવા કરી ગયા છે ને તો આજ ખેડૂતોના પ્રતાપે તમે અહીંયા બેઠા છો. અને બહુ અદાણી ને અંબાણી નું જ કર્યું ને તો ખેડૂત જગતનો તાત વિફળે ને તો સંદામય વિખાઈ જાય. તમે સરકારને ને બધાને સમજી લેવાની જરૂર છે. હવે તો હદ થઈ ગઈ છે પ્રવીણભાઈ. એક ખેડૂતનું ખેતર હોય, તમે એના લાઈન નાખીને તમે પૈસા કમાવા માટે લાઈન નાખે છે. અદાણી શેના માટે લાઈન નાખે? એને પૈસા બનાવવા છે 8,000 કરોડ 80,000 કરોડના દફા કરવા. અને ખેડૂતોના છાતી ઉપર તો ખેડૂતોને ક્યાં જવું? મહાજનવાળે છોકરા મૂકવા જવા? તમને કોઈ કહેવા વાળું નથી. તમારે બેફામ રીતે વર્તવું છે. જગતના તાતની આપેલી 1200 ને કકડાની કરાવશો ને તો એક દિવસ તમારા હાલ પર નીચે ઘરે બેસવાના આવી જશે. એક વસ્તુ લખી લેજો. લલિતભાઈ, અહીંયા એક પ્રશ્ન એ પણ ઉઠે છે, સ્થાનિકો સાથે જે ચર્ચા થાય અથવા તો જે બાઇટ્સ આવે છે એ છેલ્લા 25 દિવસથી જે ચાલી રહ્યું છે, એમ કહેવાય છે કે મોટાભાગની નેતાગીરી, કચ્છ સહિતની મોટાભાગની નેતાગીરી મૌન છે, સ્થળ ઉપર જૂજ લોકો આવે છે. તો આ નેતાગીરી મૌન કેમ થઈ જાય છે એ પણ એક સવાલ છે. જો બધા જ, કેમ કે કદાચ ને પાર્ટી, આપણે પાર્ટીની ભૂલી જઈએ, કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી પણ ભૂલી જઈએ, પણ બધાના મંચ પર ખેડૂતોના હિતની, સામાન્ય નાગરિકના હિતની વાત થતી હોય તો આમાં મોટાભાગની નેતાગીરી કેમ મૌન હોય છે? કેમ આ સવાલ કે આ ફરિયાદ ત્યાંના સ્થાનિકો કરી રહ્યા છે જે પીડા ભોગવે છે? એટલે પ્રવીણભાઈ, તમે ગુજરાતમાં 160 62 જે નમૂનાઓ બેઠા છે એ તમે પ્રજાના પ્રતિનિધિ તમે એને ગણો છો, ધારાસભ્ય તમે એને ગણો છો? સાહેબ, હું તો એ મોદી સાહેબના પ્યાદા અને મોદી સાહેબ માટે ઊંચી આંગળી કરી શકે એવા જ લોકોને આ મોદી સાહેબે અહીંયા મોકલ્યા છે. કચ્છમાંથી વાસણાભાઈ આહિર કે જે પ્રજા માટે કઈ બોલતા હોય એવા લોકોને તો ટિકિટમાં કાપી નાખ્યા છે. અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો ભાજપના છે, તમામ સંસદ સભ્ય ભાજપના છે. પણ પ્રજા અદાણી ને અંબાણીની તો ખબર મોટા સાહેબને કોણ નારાજ કરી શકે? એટલે તમે સાચી વાત કરવા માટે પ્રજાના પ્રતિનિધિ છો. કોઈની બે શરમ રાખ્યા વિના તમે ધારક રીતે તમે ધારાસભામાં પ્રશ્ન શું કામ નથી કરતા? ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ પ્રશ્ન કરવો જોઈએ કે મારા કચ્છની પ્રજા માટે હું ચૂંટાયેલો છું, નહીં કે હું અંબાણી અદાણી માટે ચૂંટાયેલો છું. એ પ્રશ્ન કરવાની હિંમત પ્રજાના પ્રતિનિધિમાં હોવી જોઈએ એવું હું સ્પષ્ટ માનું છું સાહેબ. લલિત કગતા ચેલેન્જ મારી કહે છે કે મારી સરકાર હોય તો હું મારી સરકારમાં મારા ખેડૂતો માટે પ્રશ્ન થતા હોય તો કોંગ્રેસમાં ભૂતકાળમાં કરતા, એની સરકારમાં પણ કહેતા કે આ ભૂલ છે ને આ ખોટું છે. એ કહેવાની જયારે પતી જાય ને ત્યારે લોકશાહીનું ખતમ થઈ જાય. જો ભારતીય કિસાન સંઘ, એક તરફ કિસાન કોંગ્રેસ, એક તરફ આમ આદમી પાર્ટીનો કિસાન મોરચો, એક તરફ ભાજપનો કિસાન મોરચો, આ બધા જ શું અત્યારે કદાચ એમાં ઘણા લોકો બોલે છે એવું નથી હોતું,
પણ તો આવનાર સમયમાં જો બધા જ એક વાત કરતા હોય તો બધા જ એક મંચ પર આવશે અને વિપક્ષ આ મુદ્દે તમે કહી રહ્યા છો કે સત્તા પક્ષના બધા જ લોકો ચૂપ છે, તો વિપક્ષની આ મુદ્દે આવનાર સમયમાં શું રણનીતિ છે? કેમ કે આ 14 જિલ્લાનો પ્રશ્ન છે, અલગ અલગ જગ્યાએ જે પ્રશ્નો આવી રહ્યા છે, આખા ગુજરાતનો પ્રશ્ન છે પ્રવીણભાઈ. મારે આ જ લાઈન છે ને પડદરી ટંકારામાં આવે છે, મારા ખેડૂતો પણ અહીંયા પહોંચ્યા હતા. આજ બાબત માટે થઈને હું આ પેલા આપણે ઘાટીલા પાસેના ગામમાં અમે મીટિંગો કરી હતી, મોરબી માળિયા તાલુકાના. તમે સમજી લ્યો, આ પ્રશ્ન બધો સળગતો પ્રશ્ન છે. સવાલ મારો અહીંયા છે પ્રવીણભાઈ કે સરકારે એક નીતિ કરી લેવી જોઈએ કે આ ગમે તે લાઈન નીકળતી હોય, ગમે તે જગ્યાએ નીકળે, પાકનું વળતર આટલું, ભાઈ વાયર નીકળે તો આટલું, થાંભલાના પૈસા આટલા. આ પ્રજાના ખેડૂતોના હિતમાં તમારે કેવું જોઈએ, કારણ કે તમને પોતાને ખબર છે કે ખેડૂતો પાસે આ એક જ વસ્તુ જ, અદાણીને હું ફેર પડશે? 60,000 કરોડનો નફો કરે કે 80,000 કરોડનો નફો કરે, એને નફા માટે લાઈન લઈ જાવી છે સાહેબ. તમે અડધું કચ્છ નહીં, આખું કચ્છ અદાણીને વેચી નાખ્યું છે. ખેડૂતનો દીકરો તમને કેવા આવ્યો? ના આવ્યો. તમે આજે અહીંયા ગયા તો કયા 2-3 મુદ્દા છે કે જેમાં વાત અટકી છે આ સંપાદનમાં અથવા તો કામગીરી કરી? વળતરમાં જેમાં વાણિજ્ય જંત્રીવાળી મેં વાત કરી, એક એક્સપર્ટ સાથે વાત કરતો હતો કે હેતુ શું છે એ હિસાબથી નક્કી થાય કે વાણિજ્ય જંત્રીમાં તો ઘણી વખત 14,000નો ડિફરન્સ આવતો હોય છે. બીજું, પંચનામું કર્યા વગર કે તમે ઉતરો તો પછી ફોજદારી ગુનો ગણવો જોઈએ. જે કંઈ પણ છેલ્લી 2-3 વખત બધી જ પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે, તો ત્યાં તમે વાતચીત કરી. એ જે 2 મુખ્ય મુદ્દા છે જેના કારણે આ પેચ ફસાયેલો છે અથવા તો જે ખેડૂતોની મજાક થઈ રહી છે, ટીંગાટોળી થઈ રહી છે, એના પાછળના એવા 2 મુદ્દા જે કદાચ સોલ્વ થઈ જાય તો આ નોબત ના આવી શકી હોત. એ મારા વડીલ મુરબ્બી જે આંદોલન કરતા હતા એ કિસાન સંઘના પ્રમુખ હતા. કિસાન સંઘ એટલે ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થા છે. મેં એમને કીધું કે ભૈયા આપણે ભારતીય જનતા પાર્ટીની સામે આંદોલન કરીએ છીએ, સરકાર એની છે, એટલે હવે લાઈટ કાઢીને છાસ માગવા જાવીને દોણી હકેલીને હતાડીને જાશું તો ભેગું નહીં થાય. આપણે પ્રજાના પ્રશ્ન માટે સરકાર પાસે ચલો, વીજ લાઈનનો પ્રશ્ન છે, કોલ લાઈનનો ઇસ્યુ છે, એટલે થોડો કવરેજનો ઇસ્યુ છે. પણ વાત એ જ આવે છે કે અલગ અલગ પોલિટિકલ પાર્ટીમાં દરેકમાં મોરચા છે, કિસાન મોરચા શું એ તમામ મંચ ઉપર આવે છે. અને આજે ડેલિગેશન ગયું ત્યાં શું વાતચીત થઈ એ પણ સાંભળી લઈએ. ખેડૂતોની માંગણી એક છે કે નિયમ મુજબ અને આ કોમર્શિયલ વાણિજ્ય હેતુ જ ગણાય. વાણિજ્ય હેતુને ધ્યાનમાં રાખીને એના બજાર ભાવ શું ચાલે છે એને ધ્યાનમાં રાખી અને એને વળતર નક્કી કરવું જોઈએ. કારણ કે કંપની એક જ વખત વળતર આપવાનું છે, પણ કંપની માનવા તૈયાર નથી. પોલીસ દમન ગુજારે છે ખેડૂતો ઉપર. અને વહીવટી તંત્રની વાત કરું તો કલેક્ટર સાહેબ કચ્છના ઇરાદાપૂર્વક 4 દિવસથી રજા ઉપર ઉતરી અને કંપનીને અને પોલીસને છૂટો દોર આપી દીધો છે અને એનું દમન અત્યારે ગુજારી રહ્યા છે. અને અહીં સૌ ખેડૂતોને ખાતરી પણ આપી છે કે આવતા દિવસોની અંદર પણ તમારે જ્યાં લડાઈની અંદર જરૂર પડે ત્યાં તમામ પ્રકારની લડાઈઓની અંદર અમે સાથ સહકાર આપવા માટે અહીં આવવાના છીએ અને એનો પ્રશ્ન પતાવવા માટે સરકાર ઉપર અને કંપનીઓ ઉપર પણ પ્રેશર કરશું. અને પોલીસ આવતા દિવસોની અંદર ખેડૂતોની લડાઈ જો હુકમીથી ન તોડે, અત્યાચાર ન કરે, એના માટે જે કંઈ કરવાનું થતું હશે અમે કરવાના છીએ. વિષય રહ્યો વળતરનો. સાહેબ, વળતર કઈ રીતનું આપવું નક્કી કોણ કરે? સૌથી પહેલા તો જે માલિક જમીનની છે, જે ખેડૂત છે, એ હજારો વર્ષ અહીં જે ખેતી કરશે એનું જે એને ઉત્પાદન મળશે અને એની જમીનમાંથી તમે વીજ પોલ નાખો છો તો એનું પૂરતું વળતર શા માટે ન માંગે?